નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, તપોવન સાયન્સ એકેડમી વતી ચાલુ કરવામાં આવેલી વિડીયો લેક્ચર સિરીઝમાં હું શૈલેષ ઢોલા આપ સર્વનું ફિઝિક્સ બોર્ડના એક નવા લેક્ચરમાં ફરીથી હાર્દિક સ્વાગત કરું છું. લેક્ચરની શરૂઆત આપણે દાખલાથી કરીશું. મેં તમને લાસ્ટ લેક્ચરમાં કીધું હતું કે આપણે નેક્સ્ટ લેક્ચરમાં દાખલા ગણીશું. આપણે જે પણ થિયરી ભણ્યા છીએ એના રિલેટેડ દાખલા આપણે ગણવાના છીએ આજે. તો તમને તમારી સ્ક્રીન પર એક રકમ દેખાતી હશે, ઉદાહરણ 3.4. દાખલો આઈએમપી છે. આવા દાખલા જીનીટમાં પણ પૂછાય છે. તો તમને ટૂંકમાં અહીંયા ભણી લ્યો કે જીનીટ વખતે ભણો કે ફરક નહીં પડે, કારણ કે બંનેમાં કોન્સેપ્ટ એકનો એક જ આવશે. બરાબર છે? ચલો આપણે રકમ વાંચીએ. ઉદાહરણ 3.4. એક બહુમાળી મકાનના ટોચ પરથી એક દડાને શિરોલંબ ઉધ્વ દિશામાં 20 મીટર પ્રતિ સેકન્ડની ઝડપથી ફેંકવામાં આવે છે. શું કહે છે જુઓ. માનો કે તમે કોઈ ટેરેસ પર ઊભા છો. હવે ટેરેસ પરથી તમારા હાથમાં જે દડો છે, ક્રિકેટનો માનો કે એક બોલ છે, એ ક્રિકેટના બોલને તમે ઉપર ફેંકો છો શિરોલંબ દિશામાં. શિરોલંબ દિશા એટલે કે ઉધ્વ દિશા, ઉપર તરફ. દડાને આપણે ઉપર તરફ ફેંકીએ છીએ. કેટલા વેગથી ફેંકીએ છીએ? 20 મીટર પ્રતિ સેકન્ડના વેગથી ફેંકીએ છીએ. આગળ લખે છે દડો જે બિંદુએથી ફેંકવામાં આવે છે તેની જમીનથી ઊંચાઈ 25 મીટર છે. ટૂંકમાં જે મકાન છે અથવા જે ટેરેસ છે એની જમીનથી ઊંચાઈ 25 મીટર છે. તો બે ક્વેશ્ચનોમાં સોલ્વ કરવાના છે. પહેલો ક્વેશ્ચન છે દડો કેટલી ઊંચાઈએ પહોંચશે, અને બીજો ક્વેશ્ચન છે દડો જમીનને અથડાય તે પહેલાં કેટલા સમય લાગશે. ટૂંકમાં એમ કહે છે કે દડો જમીનને કેટલા સમય બાદ અથડાશે. તમે ઉપર ફેંકો એના કેટલા સમય પછી દડો જમીનને અથડાય. અને આગળ જો લખ્યું છે જી બરાબર 10 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર લેવું, તો આ બહુ જરૂરી વાત છે. બરોબર છે? તમે કયો કે ડેટા આપ્યો છે આપણે લખીએ. ચલો આગળ વધીએ તો. અને બીજી એક વાત તમે જોઈ શકો છો કે આમાં જી છે કેટલા આપ્યા? 10 લેવાના કીધા છે. મોટા ભાગના કેસમાં જી 10 જ લેવાના થશે, અને જેનેટમાં તો આપણે જી બરાબર 10 જ લેશું. ઓકે, ચલો સ્ટાર્ટ કરીએ દાખલો તો આપણો. ચલો સ્ટાર્ટ કરીએ. આપણને રકમમાં શું આપ્યું છે? એક બિલ્ડિંગ છે. બરાબર છે? આ બિલ્ડિંગની ધારો કે ટેરેસ છે. આ ટેરેસ ઉપર એક દડો છે. આપણે જસ્ટ સમજવા માટે દોરેલું છે બસ. બરાબર છે? જો કે આવું બધું દોરવાની જરૂર ના પડે તો પણ ચાલે, દોરવું ફરજિયાત નથી. આ બિલ્ડિંગની ઉપર જે ટેરેસ છે ત્યાં એની ઊંચાઈ જમીનથી 25 મીટર છે. અહીંયા એક માનો કે એક વ્યક્તિ છે અને આ દડાને ઉપર ફેંકે છે. તો દડાનો પ્રારંભિક વેગ હશે કે નહીં? ચલો ઉપર ફેંકશે, દડો કે ઉપર જશે તો એ પ્રારંભિક વેગ કેટલો આવશે? આપણે પ્રારંભિક વેગને શું કહીએ? V0 આપ્યા. મને કેટલા આપ્યા? 20 આપ્યા. કેટલા આપ્યા છે? 20. તો હકીકત થશે એવું કે દડાને જેવો ઉપર ફેંકશે એટલે થશે આવું કે દડો છે એ પછી ઉપર જશે. શું ઉપર ચાલ્યા જ કરશે? ના, અમુક ઊંચાઈ સુધી જશે. કારણ શું? કારણ એ છે કે એના પર ગુરુત્વ પ્રવેગ ક્યાં લાગે? નીચે લાગે. જો ભાઈ દડો ઉપર જાય કે નીચે જાય? દડો ઉપર જતો હોય કે નીચે પડતો હોય, ગુરુત્વ પ્રવેગ હંમેશા ક્યાં લાગે? નીચે તરફ જ લાગે. તમે કોઈ ટેરેસ પર ઊભા હો, ટેરેસ પરથી ઉપર તરફ કૂદકો મારો, કે ટેરેસ પરથી નીચે નાનકડા જે હાઈટ છે ત્યાં કૂદકો મારો, બરાબર સમજવા માટે, તો વસ્તુ પર પ્રવેગ એક જ દિશામાં લાગે. ગુરુત્વ પ્રવેગ ક્યાં લાગે? હંમેશા નીચે તરફ. ગુરુત્વ પ્રવેગને કંઈ લેવા દેવા જ નથી કે તમે કઈ દિશામાં ગતિ કરો છો. પૃથ્વીનું ગુરુત્વાકર્ષણ જે ગુરુત્વ પ્રવેગ છે એ હંમેશા ક્યાં લાગે? નીચે તરફ જ લાગશે. પૃથ્વી તરફ હંમેશા નીચે તરફ જ લાગશે. વસ્તુ ઉપર જાય, વસ્તુ સ્થિર હોય, વસ્તુ નીચે તરફ ગતિ કરતી હોય, કોઈ પણ કેસમાં ગુરુત્વ પ્રવેગ જી હંમેશા નીચે લાગશે. થશે એવું આને જવું છે ઉપર, પણ ગ્રેવિટી એમ કે હું તને જવા નહીં દઉં, તો ગ્રેવિટી શું કરશે? ખેંચી રાખશે. પૃથ્વી ખેંચી રાખશે. ધીમે 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 એનો વેગ ઘટતો જશે. ગુરુત્વ પ્રવેગ કેટલો હોય? જી કેટલો? 10 હોય ને? લખી નાખીએ આપણે. જી કેટલો હશે? જી હંમેશા નીચે તરફ જ હશે. કેટલો હોય જી? 10 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર. આટલો જી હશે. બરાબર? આટલો સિમ્પલ હશે. હવે આપણે સમજી શકીએ આગળ કે અહીંયા વસ્તુ ઉપર જાય છે શરૂઆતમાં એટલે એનો વેગ ઘટશે. આ જીનો મતલબ શું થાય? તમે દાખલો ગણ્યા વગર ગણી શકો કેટલો સમય લાગે. આ જી બરાબર 10 તો મતલબ શું થાય કે ભાઈ 1 સેકન્ડમાં પ્રવેગ 10 નો મળે. વસ્તુ જો જીની દિશામાં ગતિ કરતી હોય તો 1 સેકન્ડમાં વેગ છે એ 10 નો વધે, અને જો વસ્તુ ઉપર તરફ ગતિ કરતી એટલે કે જીની વિરુદ્ધ દિશામાં તો 1 સેકન્ડમાં વેગ છે એ 10 નો ઘટશે. વિચારો આ 20 નો વેગ છે, 0 ક્યારે થશે? 1 સેકન્ડ પછી વેગ હશે 10. બરાબર? 10 નો ઘટે ને, 1 સેકન્ડમાં 10 નો ઘટે. બંને વિરુદ્ધ છે એટલે આમ છે ને આ નીચે છે, એટલા માટે બંને વિરુદ્ધ છે, એટલા માટે વેગ ઘટશે સમય સાથે. તો 1 સેકન્ડમાં વેગ 10 નો ઘટશે. અત્યારે અહીંયા છે 1 સેકન્ડ પછી અહીંયા કંઈક હશે ને વેગ કેટલો 10 નો હશે. પછી 1 સેકન્ડ પછી અહીંયા કંઈક ઉપર હશે ને આ વેગ હશે એનો 0. જેવો 0 વેગ થયો એટલે વસ્તુ ઉપર જશે ને હવે ક્યાં આવશે? નીચે પડશે. જેવી પાછી નીચે પડશે તો નીચે પડે શું થાય? પાછો નીચે પડે છે, 0 નો વેગ થઈ ગયો તો નીચે આવશે. કેમ નીચે આવશે? ગ્રેવિટી નીચે ખેંચશે. તો વસ્તુ નીચે આવશે. તો જો વસ્તુ હવે નીચે આવશે અને ગ્રેવિટી પણ એ દિશામાં છે તો શું થશે? હવે એનો વેગ વધશે. અત્યારે 0, પછી 10, 20, 30, 40, 50 એ પ્રમાણે વસ્તુ જ્યાં સુધી જમીન પર પડશે ત્યાં સુધી એક સેકન્ડમાં એનો વેગ 10 નો વધ્યા કરશે. તો હકીકત આ પ્રોસેસ છે.
આ પ્રોસેસ છે. આપણે 2 ક્વેશ્ચન આન્સર લાવવાના છે. પહેલો ક્વેશ્ચન શું છે? પહેલો ક્વેશ્ચન કંઈક આ ટાઈપનો છે કે પદાર્થને અથવા દડાને પદાર્થ કેટલી ઊંચાઈ પ્રાપ્ત કરશે, આવો ક્વેશ્ચન છે. કેટલી ઊંચાઈ પ્રાપ્ત કરશે એટલે ટૂંકમાં અહીંથી ટેરેસથી કેટલો ઉપર જશે, બરાબર છે. ચલો વિચારો, પ્રારંભિક યુગ્મન આપ્યો. માનો કે પદાર્થ અહીંયા પહોંચે છે, અહીંયા પહોંચે છે. મને એમ કહો આ પોઈન્ટ પર પહોંચ્યો, બરોબર. ખાલી આપણે આ જ જુઓ, ખાલી કેટલો ઉપર ગયો જોવાનું છે. નીચે આવશે આપણે જોઈએ છીએ હમણાં. પહેલા પદાર્થ અહીંથી ઉપર ગયો, માનો કે પદાર્થ અહીંયા સુધી પહોંચે છે. અહીંયા સુધી કેમ પહોંચ્યો? કારણ કે ઉપર જાય છે એટલે ગ્રેવિટીની વિરુદ્ધમાં જવાના કારણે વેગ ઘટતો જશે. ધારો કે આ પોઈન્ટ પર પહોંચીને એનો વેગ 0 થઈ જતો, અહીંયા વેગ અંતિમ વેગ 0 હશે. જો ભાઈ જ્યાં સુધી એની પાસે વેગ છે ત્યાં સુધી ઉપર જશે. જે સમય એનો વેગ 0 થયો એટલે ઉપર જવાનું બંધ થશે, અહીં લગભગ થોડાક સમય માટે સ્થિર થઈ જશે, બરાબર. તો અહીંયા વેગ 20નો છે, અહીંયા વેગ છે 0, બરોબર. ચલો મને એમ કહો મારે આ ડિસ્ટન્સ શોધવાનું છે, મારે અંતર શોધવું છે કે પદાર્થ કેટલો ઉપર જાય છે. ધારો કે આ ડિસ્ટન્સ ડી છે. કેટલું છે? ડી છે. ડી ફોર ડિસ્ટન્સ. ઓકે, ચલો ડી ધારી શકો તમે, વાય ધારી શકો તમે, કોઈ પણ ધારી શકો, તમને જે પણ ચાહત હોય, ખાલી જસ્ટ સંજ્ઞા છે એટલા માટે ધારી શકો. તો મારે ડી શોધવું છે. ડી શું હોઈ શકે પદાર્થ માટે? ચલો ફટાફટ વિચારો, સૂત્ર કઈ આવશે? જો મને એમ કહો પદાર્થ ઉપર નીચે આવે, મને કે પદાર્થ અહીંયા પહોંચ્યો, જી ક્યાં લાગે? હંમેશા જી, આનો વેગ તો ઉપર હશે ને, વેગ ઉપર છે, પણ જી ક્યાં લાગશે? નીચે લાગશે. તો જ્યારે પદાર્થ ટેરેસ પરથી ઉપર જતો હોય, ત્યારે જી ક્યાં લાગવાનો છે? નીચે લાગવાનો છે. હવે જી નીચે લાગે તો તમને ખબર છે શું કરવું પડે? વેગ ઉપર છે, જી નીચે છે, બંને સદિશ રાશિઓ છે. તો આપણે એક કામ કરવું પડે, બંનેમાંથી એક દિશા ધન ધારવી પડે ને એક દિશા ઋણ ધારવી પડે. આપણે ધારી લઈએ, તમે કોઈ પણ દિશા ધન ધારી શકો, કોઈ પણ દિશા ઋણ ધારી શકો. જસ્ટ અત્યારે તમને કાલે આપણે જે થિયરી ચલાવી એમાં એવું ધાર્યું હતું કે અધો દિશા ધન, તો અધો દિશા ઋણ, તો આપણે એવું લઈ લઈએ, અધો દિશા ઋણ લઈ લઈએ અને ઉધ્વ દિશા કેવી લઈ લઈએ? ઉધ્વ દિશા લઈ લઈએ ધન. મતલબ એમ થશે અધો દિશામાં જે પણ રાશિઓ છે, સદિશ રાશિઓ, એનું મૂલ્ય તમારે ઋણ લેવું પડે, અને ઉધ્વ દિશામાં જે પણ રાશિઓ આવે છે એની કિંમત તમારે ધન લેવી પડે. ઓકે, આપણા કેસમાં આવું થયું. પહેલા કેસમાં આવું થાય છે, પદાર્થ અહીંયા છે, એનો વેગ V0 છે. V0 કેટલા છે? 20. અને જેમ જેમ ઉપર જાય છે, પદાર્થ ઉપર જાય છે V0 ના વેગથી. ધારો કે અહીંયા પહોંચે છે, અહીંયા પહોંચી ગયો, ધારો કે આટલું ડી અંતર આપ્યું છે, અહીંયાનો વેગ થઈ ગયો 0. આ પોઈન્ટ પર એનો વેગ 0 થઈ જાય છે. ગ્રેવિટી ક્યાં લાગશે? ગ્રેવિટી લાગશે નીચે. ગ્રેવિટી એમ કે ભાઈ તારે ઉપર જાવ ઉપર જા, નીચે આવું નીચે આવ્યું, હું હંમેશા નીચે તરફ લાગીશ, બરોબર છે. તો ગ્રેવિટી લાગશે નીચે તરફ. તો નીચેની દિશામાં શું કરવું પડશે? માઇનસ કરવું. તો માઇનસ મૂકવું પડશે. જી આવશે -10 મીટર પર સેકન્ડ સ્ક્વેર. અને V0 શું આવશે? V0 ચલો કઈ દિશામાં છે? ઉપર કે નીચે? ઉપર તરફ છે. V0 ઉપર છે અને આપણે ઉધ્વ દિશા એટલે કે શિરોનામ દિશા ધન ધારી છે. તો V0 શું આવશે? તમને કીધું છે રકમમાં કે 20 મીટર પ્રતિ સેકન્ડના વેગથી ઉપર જાય છે. તો V0 લેશો આપણે +20 મીટર પર સેકન્ડ, બરાબર. કેમ પ્લસ લીધું? ઉધ્વ દિશામાં છે એટલે પ્લસ લીધું છે. જી કેમ માઇનસ લીધું? નીચેની તરફ દિશામાં છે એટલે માઇનસમાં લીધું. ચલો વિચારો, મારે અંતર શોધવું છે. મારી પાસે પ્રારંભિક વેગ છે, મારી પાસે અંતિમ વેગ છે, મારી પાસે પ્રવેગ છે અને અંતર શોધવું. સૂત્ર કયું આવે? વિચારો. જો તમને કહી દઉં સૂત્ર ક્યારે વાપરવા. એક સૂત્ર છે V બરાબર V0 પ્લસ A. ક્યારે વપરાય? તમને સમય આપ્યો હોય, અંતિમ વેગ હોય, પ્રારંભિક વેગ હોય તો વપરાય, બરાબર. બીજું સૂત્ર હતું D બરાબર V0t પ્લસ હાફ AT સ્ક્વેર. આ ક્યારે વપરાય? તમારી પાસે પ્રારંભિક વેગ હોય, પ્રવેગ હોય, સમય આપ્યો હોય તો તમને D મળે. અને એક્ઝેક્ટ સૂત્ર છે કયું? V² માઇનસ V0 સ્ક્વેર બરાબર 2AT. ચલો આ ક્યારે વપરાય? જો આ ક્યારે વપરાય વિચારો. તમારી પાસે પ્રારંભિક વેગ હોય, અંતિમ વેગ હોય, પ્રારંભિક વેગ, પ્રવેગ હોય તો D મળે કે ન મળે? ચલો આ કેસમાં શું આવશે? આ કેસમાં સૂત્ર આવશે આ. કારણ કે આપણી પાસે સમય નથી. જો કે સમય ખબર છે, આપણને 2 સેકન્ડ લાગે છે, તો એમાં 2 મૂકી દેશો તો તમને D મળશે. તો આપણે અત્યારે એક કામ કરીએ, આ સૂત્ર વાપરીએ. ચલો સૂત્ર કયું આવશે? V² માઇનસ V0 સ્ક્વેર બરાબર 2AT. કેમ? સમય નથી આપ્યો, D શોધવાનું છે. પ્રારંભિક વેગ છે, અંતિમ વેગ છે, પ્રવેગ છે, તો આ સૂત્ર આપણે વાપરીએ. V² માઇનસ V0 સ્ક્વેર બરાબર 2AT. ચલો મૂકીએ કિંમત ફટાફટ. તો જુઓ પદાર્થ અહીંથી અહીંયા પહોંચશે. ચલો અંતિમ વેગ શું હશે? 0 હશે, તો આવશે 0 વર્ગ. ઓકે, માઇનસ એમનો રાખીએ. V0 શું છે? V0 પ્લસ 20 છે, તો અહીંયા આવશે પ્લસ 20 વર્ગ, પ્લસ 20 વર્ગ બરાબર એમ રાખીએ. 2 રાખો. ચલો એ બરાબર શું આવશે? કયો પ્રવેગ લાગે? હંમેશા ગુરુત્વ પ્રવેગ લાગે. મુક્ત પતનમાં અથવા આ જે ગતિ થાય છે આરએફની, કે પદાર્થ છે ઉપર જાય કે નીચે આવે, એમાં હંમેશા પ્રવેગ કયો લેવાનો? G લેવાનો, બરાબર છે. તો એ બરાબર શું છે? G આવશે. G બરાબર શું છે? -10 છે. -10 શું કામ આવ્યા? માઇનસ શું કામ આવ્યા? G છે નીચે તરફની દિશામાં છે. આપણે એવું ધાર્યું છે કે નીચેની દિશા છે એ ઋણ છે, ઉપરની દિશા ધન છે. તો V0 ધન લીધા, V0 ઉપર છે, અને G છે એ ઋણ લીધા, કારણ કે G છે એ ઋણ છે એટલા માટે. -10 × D આપણે શોધવાનું છે. થઈ ગયું કામ પતું. આગળ વધીએ તો જો આ 0 નો વર્ગ 0 થશે, પણ અહીંયા શું આવશે? 20 નો વર્ગ 400 ને, તો 20 નો વર્ગ 400. આગળ માઇનસ શું આવશે? -400. -400 ઇઝ ઇક્વલ ટુ અહીંયા 2 × 10 એટલે -20 × D, બરાબર. તો માઇનસ માઇનસ કેન્સલ થઈ ગયા. D બરાબર શું આવશે? 20 મીટર. છો કેટલો ઈઝી દાખલો છે, જુઓ ખબર પડી ગઈ. તમારો આન્સર આવશે 20 મીટર. મતલબ શું થયો?
કે પદાર્થને આપણે 20ના વેગથી ફેંકશું, પદાર્થને આપણે ઉપર તરફ 20ના વેગથી ફેંકીએ તો એ પદાર્થ ઉપર તરફ 20 મીટર અંતર કાપશે. ડી કેટલા મળે આપણને? 20 મીટર. કેટલા મળે છે? ડી 20 મીટર મળે છે. તો મને એમ કહો પદાર્થ એમ પ્રશ્ન હું શું છે? પદાર્થ કેટલી ઊંચાઈ પ્રાપ્ત કરશે? તો કેટલી ઊંચાઈ પ્રાપ્ત કરી? તો ટેરેસથી કેટલી પ્રાપ્ત કરી? 20 મીટર. પણ જમીનથી કેટલી પ્રાપ્ત કરશે? જો ઓલરેડી જમીનથી આ ટેરેસ છે એ 25 મીટર ઉપર છે, દેખાય છે ને? જમીનથી ટેરેસ છે એ 25 મીટર ઓલરેડી ઉપર છે, અને ફરતી બાજુ આપણે દડાને ઉપર તરફ ફેંકો છે, તો ઉપર તરફ કેટલા 20ના વેગથી ફેંકો છે, એટલે આપણે શોધવું અહીંયા ગણતરી કરીને કે પદાર્થ છે હજી છે ઉપર 20 મીટર તો જશે. કેટલો જશે? ઉપર 20 મીટર જશે. તો કોઈ વ્યક્તિ માનો કે અહીંયા નીચે ઊભો છે, કોઈ વ્યક્તિ નીચે ઊભો છે, તો દડો કેટલો ઉપર લાગશે ને? 25 મીટર પ્લસ 20 મીટર કેટલો આવશે? 45 મીટર. આ ઊંચાઈ કેટલી રહી? આ ઊંચાઈ થશે જમીનથી. ટેરેસથી કેટલી ઊંચાઈ આવશે? 20 મીટર. તો લખી શકો તમે અહીંયા દડાની ઊંચાઈ, દડાએ પ્રાપ્ત કરેલી મહત્તમ ઊંચાઈ. મહત્તમ એટલા માટે કહું છું કારણ કે દડો છે એ આનાથી વધારે ઉપર નહીં જઈ શકે એટલા માટે. ચલો ક્યાંથી માપી શકે? તો તમને ઓપ્શન દરકાર દાખલો છે એ તમને MCQ પૂછાય તો તમને 2 ઓપ્શન આપ્યા હશે. કાં તો તમને ઊંચાઈ ટેરેસથી આપી હશે, કાં તો તમને જમીનથી આપી. ચલો 2 લખી નાખીએ. તો લખીએ ટેરેસથી કેટલી છે? ટેરેસથી કેટલી ઊંચાઈ આવશે? ટેરેસથી ઊંચાઈ આવશે ને 20 મીટર. ટેરેસથી ઊંચાઈ આવશે 20 મીટર. ટૂંકમાં ટેરેસથી 20 મીટર ઉપર જશે, અને નીચે જમીનથી કેટલી આવશે? જમીનથી ઊંચાઈ આવશે એની કેટલી? જો 25 મીટર તો ટેરેસ છે ઊંચાઈ, પછી પ્લસ પાછો 20 મીટર કેટલો આવશે? 25 પ્લસ 20 દેટ ઇઝ 45. તો 45 મીટરની હાઇટ દડો પ્રાપ્ત કરશે. આનાથી વધારે હાઇટ પ્રાપ્ત નહીં કરી શકે, બરાબર છે? આનાથી વધારે હાઇટ પ્રાપ્ત નહીં કરી શકે. હકીકતે પ્રેક્ટિકલમાં આનાથી ઓછી હાઇટ પ્રાપ્ત કરે. કારણ શું છે? પ્રેક્ટિકલમાં આપણે છે ને હજી વસ્તુ લાગે છે, હવાનું ઘર્ષણ બળ. હવાનું ઘર્ષણ બળ લાગશે એટલે થોડીક ઓછી પ્રાપ્ત કરશે, પણ આપણે રકમમાં એવું કંઈ કીધું નથી, તમને કહેશે પણ નહીં કે હવાનું ઘર્ષણ બળ ગણો. આપણે એક જ દાખલો એવો જીમાં નીટમાં ગણાવશું તમને હવાનું ઘર્ષણ બળ હોય એવું. બાકી નોર્મલ કેસમાં કે ન કહે, સોરી કંઈ ન ચોખવટ ન પાડી હોય તો હવાનું ઘર્ષણ બળ 0 લેવું. તમને લગભગ કોઈ દાખલા એવું નહીં કહે કે હવાનું ઘર્ષણ બળ આટલું છે. ચલો આપણે આગળ વધીએ, દાખલો બાકી છે, જોઈએ હજી આગળ દાખલો જુઓ. ચલો નેક્સ્ટ દાખલો એવો છે કે દડો કેટલા સમય બાદ જમીન પર પાછો પડશે? હવે ગતિ કઈ રીતે થશે? આ રીતે થશે. પેલા દડો જશે ઉપર, સોરી અહીંયા છે પેલો ટેરેસ પર છે કોઈના હાથમાં, ઉપર ફેંકે એટલે ઉપર જશે. ધારો કે અહીંયા પહોંચ્યો, અહીંયા પહોંચીને ધારો કે નીચે પડશે. નીચે ધારો કે સાઈડમાં દોરું છું, સાઈડમાં જસ્ટ દોરું છું સમજવા માટે સાઈડમાં દોરું. એવું નહીં કે અહીંથી પાછો આમ ગયો, એવું નથી થતું, બરાબર છે? ઉપર જે નીચે આવશે આ પ્રમાણે નીચે આવશે, કારણ કે જમીન પર પડે એવું લખ્યું છે. તો થોડુંક સાઈડમાં એટલા માટે દોરો સમજાય આપણને. તો 2 ગતિ થઈ આમાં. એક તો ટેરેસ પરથી ઉપર જવાની, અને ઉપરથી પછી ક્યાં આવશે? છેક નીચે આવશે, અહીંયા પડશે દડો. ઓકે, તમને પ્રશ્ન એવો પૂછ્યો છે કે દડો તમે અહીંથી છોડ્યો, ટેરેસ પરથી ઉપર છોડ્યો, બરાબર છે? તો કુલ સમય કેટલો લાગે? એને કુલ સમય કેટલો લાગે જમીન પર પડો? તો હકીકતમાં 2 સમય લાગે. 2 સમય કયા લાગે? એક તો ટેરેસ પરથી મહત્તમ ઊંચાઈએ જવાનો સમય, અને મહત્તમ ઊંચાઈ પરથી છેક નીચે આવવાનો સમય. આ બંને સમયનો સરવાળો કરો તો તમને શું મળશે? કુલ સમયગાળો મળશે, બરાબર છે? પણ દાખલો 2 રીતે પોસિબલ છે. અહીંથી 2 રીત. કઈ રીત? હું પહેલી રીત કહું છું, ધ્યાનથી સમજો. પહેલી રીત કઈ છે? પહેલી રીતમાં આપણે એમ ગણી શકીએ કે દડાને અહીંથી ઉપર જવા કેટલો સમય લાગે એ સમય આપણે શોધી નાખીએ, અને ઉપરથી નીચે આવવા કેટલો સમય લાગે એ આપણે શોધી નાખીએ. તો બંને સમયનો સરવાળો કરો તમને શું મળે? તમને મળશે કુલ સમય. કે ભાઈ કુલ સમય આવી ગયો. પદાર્થ છે ટેરેસ પરથી ઉપર ગયો, ઉપરથી બધું નીચે આવ્યા, કુલ સમય શોધો તો તમને ખબર પડી જાય કે દડો છે કેટલા સમય સુધી હવામાં રહે છે, અથવા કેટલા સમય બાદ જમીન પર પાછો પડશે. આ પહેલી રીત થઈ. બીજી રીતમાં સિમ્પલ સૂત્ર મૂકી દો, વાત થઈ ગઈ પૂરી. કે પદાર્થ અહીંયા હતો, પદાર્થ હવે હકીકત અહીંયા પડશે, સાઈડમાં પડશે, અહીંયા નીચે જ પડશે, બરાબર? ટેરેસની એકદમ નીચે પડશે. થોડુંક સાઈડમાં આપણે એટલા માટે દોર્યો છે કે તમને સમજાવવા માટે. પદાર્થ અહીંયા પડ્યો, પદાર્થ પડે છે અહીંયા, ઉપર જઈને બધું નીચે પડે છે આ રીતે. ઓકે, તો એક રીત એ છે, પહેલી રીત મેં તમને કીધું. બીજી રીતમાં શું કરશું? આપણે ડાયરેક્ટલી સૂત્ર વાપરશું. પદાર્થનું પ્રારંભિક સ્થાન આ છે, અંતિમ સ્થાન અહીંયા હશે જમીન પર. ઓકે, મને પ્રારંભિક વેગ આપ્યો છે, બરાબર છે? અને સૂત્ર આપણે મૂકશું D બરાબર V0T પ્લસ હાફ એટી. ચલો મૂકીએ. D બરાબર અથવા X બરાબર, તમે જે પણ વાપરી શકો વાપરવાનું. X બરાબર V0T પ્લસ હાફ એટી સ્ક્વેર પરથી. જો હું પહેલી રીત કરાવતો નથી, કારણ કે પહેલી રીત છે ને અઘરી છે. સોરી, અઘરી તો નહીં કહી શકાય, પહેલી રીત લેન્ધી છે, કારણ કે આપણે એમાં 2 વખત સમીકરણ વાપરવા પડે. એક તો ઉપર જવાનો સમય, પાછો નીચે આવવાનો સમય. તો 2 વખત 2 અલગ અલગ સૂત્રો વાપરીને 2 દાખલા ગણવા પડે, અને પછી કરવો પડે સરવાળો. એના કરતાં બેટર એ છે કે એક વખતમાં બધું તો 2 વખત શું કામ કરવું, બરાબર છે? અને બીજી રીત, પહેલી રીત જે વાપરવી હોય તો તમારે એના માટે હાઇટ શોધવી પડશે. ચલો આ દાખલામાં તમને હાઇટ આપણે શોધીશ આગળ, પણ હાઇટ ન હોય તો પછી પાછું હાઇટ શોધવાની. હાઇટ શોધ્યા પછી આ સમય શોધવાનો, બરોબર? અથવા V બરાબર V0 પ્લસ એટી તમે ગણી શકો. ટૂંકમાં T1 અને T2 બે શોધીને સરવાળો કરવો પડે. એ આપણે કરવું નથી. આપણે તમને એક ઇઝી રીત શીખવાડું. ચલો ઇઝી રીત છે એ આપણે એના પછી દાખલો ગણીએ. ચલો X, વોટ ઇઝ X? X શું છે? ઘણી તમે આમે લઈ શકો સમીકરણને. Y દિશામાં ગતિ થાય તો આ પ્રમાણે લખી શકો તમે. Y બરાબર
v0t પ્લસ હાફ એટી સ્ક્વેર આમ પણ લખી શકો. ઓકે, ચલો મને એમ કહો આ કેસમાં પ્રવેગ શું હશે? પ્રવેગ તો કેવો છે? એક જ લાગે. પ્રવેગ હંમેશા નીચે જ લાગે છે. કેવું લાગે છે? g નીચે પ્રવેગ શું હશે? a બરાબર છે g. g કેટલા હશે? -10 હશે. કેટલા હશે? -10 મીટર પર સેકન્ડ સ્ક્વેર. કેમ? પદાર્થ ઉપર જાય કે નીચે આવે કઈ ફરક પડતો નથી. g ક્યાં છે? નીચે છે. અને નીચેની દિશા કેવી છે? ઋણ છે. એટલા માટે a બરાબર આવશે g બરાબર -10. ચલો v0 શું આવશે? આપણને ખબર છે v0 શું આવશે. v0 છે કે ઉપર તરફ તો હમણાં કીધું હતું v0 આવશે +20 મીટર પર સેકન્ડ. ઓકે, મળી ગયા. ચલો y શું આવશે? વોટ ઇઝ y? યાદ કરો y શું હતું? y હતું સ્થાનાંતર. યાદ રાખજો મેં તમને કીધું હતું કે x - x0 વાપરવું પડે ને x0 જો 0 હોય તો x આવે. હકીકત અહીંયા આવે y છે એ સ્થાનાંતર છે. યાદ રાખજો આ સમીકરણમાં જે x આવે છે જે y આવે છે કે તમે ઘણી વખત d આપણે આવું પણ યાદ રાખી શકો d બરાબર v0t પ્લસ હાફ એટી સ્ક્વેર. એમાં d લો કે x લો કે y લો શું છે? સ્થાનાંતર છે. હંમેશા યાદ રાખજો x y d બધું શું છે? સ્થાનાંતર છે. તમારે શોધવું પડશે સ્થાનાંતર. ચલો સ્થાનાંતર કોને કહેવાય? હવે કોન્સેપ્ટ સિમ્પલ સ્થાનાંતરનો કોન્સેપ્ટ હજી ન આવડતો હોય તો ભાઈ તમારે ઘણી મહેનત કરવી પડશે હજી આગળ. સ્થાનાંતર કોને કહેવાય? આ છે એનું પ્રારંભિક સ્થાન. આ દડો જે છે એનું પ્રારંભિક સ્થાન આ છે. આ એનું અંતિમ સ્થાન છે. અહીંયા છે એનું અંતિમ સ્થાન. સ્થાનાંતર કોને કહેવાય? પ્રારંભિક સ્થાન અને અંતિમ સ્થાને જોડતી લાઈન. આ લાઈન થઈ ગઈ. આ સ્થાનાંતર કેટલું સ્થાનાંતર છે? 25 મીટર. કેટલું છે? 25 મીટર. સ્થાનાંતર છે ધન છે કે ઋણ કેવું પડે? તો જુઓ તો ઉપરની દિશા ધન છે. ઉપરની દિશા ધન છે. નીચેની દિશા ઋણ છે. બરોબર છે. માનો કે અહીંયા એનું સ્થાન 0 મીટર છે. કેટલું છે? 0 મીટર. જો પદાર્થ ઉપર જાય તો એનું સ્થાન ધીમે ધીમે ઉપર તરફ જશે એટલે વધશે એટલે y પ્લસ આવશે. અરે ભાઈ સીધી વાત છે. ઉપરની દિશા ધન છે તો ઉપર y ધન હોય. નીચેની દિશા ઋણ છે તો નીચે y ઋણ હોય. તો અહીંયા સ્થાન 0 મીટર હોય તો અહીંયા સ્થાન કેટલું હોય? -25 મીટર. કેટલું હોય? -25 મીટર. તો મને એમ કહો સ્થાનાંતર કેટલું આવે? સ્થાનાંતર y આવશે -25 મીટર. જો આ બહુ જરૂરી છે. આ સમજ નહીં પડે તો દાખલામાં સમીકરણ ખોટું બનશે અને સમીકરણ ખોટું બનશે તો દાખલાનો આન્સર અલગ આવશે. ખાસ કહું છું હજી સમજો આ y કેમ માઇનસ આવ્યું? y માઇનસ એટલા માટે આવ્યું છે કે ઉપરની દિશા ધન છે નીચેની દિશા ઋણ છે. પદાર્થ નીચેની દિશામાં આવે છે એટલે પદાર્થ ઋણ દિશામાં આવે છે. પદાર્થ ઋણ દિશામાં આવે છે તેનું સ્થાન કેવું હશે? અંતિમ સ્થાન ઋણ હશે. પ્રારંભિક સ્થાન માનો કે 0 લઈ લો તમે ભાઈ ગમે ત્યાં 0 ધારી શકો. ધારો કે પ્રારંભિક સ્થાન 0 છે તો અંતિમ સ્થાન શું હશે? 25 મીટર કે -25 મીટર? -25 મીટર. જો પદાર્થ ઉપર ગયો હોત તો કે પદાર્થ 25 મીટર ઉપર જાય છે. માનો પદાર્થ 25 મીટર ઉપર જાય છે માની લો કદાચ તો y શું આવત? તો y આવત +25 મીટર. તો અંતિમ સ્થાન પ્લસ આવત. અહીં નીચે આવે છે નીચે દિશા ઋણ છે એટલા માટે y લેશું આપણે -25. ખબર પડી ગઈ? તો અહીં 0 મીટર અહીંયા -25 મીટર. તો સ્થાનાંતર કોને કહેવાય? અંતિમ સ્થાન માઇનસ પ્રારંભિક સ્થાન. શું આવશે? -25 -0 શું આવશે? -25. એટલા માટે y આવ્યું -25. જસ્ટ ખાલી આમાં કિંમત મૂકો તમારો જવાબ આવી જશે ઓટોમેટિક. ટી મળશે. ટી કયો સમય મળશે? આ કુલ સમય મળશે. કુલ સમય તમને મળશે અહીંથી લઈને નીચે પડે ત્યાં સુધીનો કુલ સમય. ઘણા કહેશે સૂત્ર કેમ આ જ આપ્યું? એનું કારણ છે જુઓ સમય મને બે વસ્તુ આપે. સમયના ખાલી બે સૂત્રો છે. v બરાબર v0 પ્લસ એટી. એક તો આના પરથી હું સમય શોધી શકું. બીજું સૂત્ર કયું છે? d બરાબર અથવા x બરાબર v0t પ્લસ હાફ એટી સ્ક્વેર. તો આના પરથી પણ સમય શોધી શકું. જો મારે આ સમય પરથી સમય શોધવો હોય આ સૂત્ર પરથી સોરી તો શું કરવું પડે? મારે અંતિમ વેગ જોઈએ, પ્રારંભિક વેગ જોઈએ અને પ્રવેગ જોઈએ. ચલો મને પ્રારંભિક વેગ તો આપ્યો +20, આ પ્રવેગ આપ્યો -10 પણ અંતિમ વેગ નથી આપ્યો. અંતિમ વેગ કોને કહેવાય? પદાર્થ જમીન પર પડે ત્યારે વેગ. એ તમારે શોધવો પડે કે શોધવો પડે? આપણે ખબર નથી પદાર્થ જમીન પર ક્યારે કેટલા વેગથી પડશે. જો કે શોધી શકીએ આપણે, એટલે અઘરું નથી. પદાર્થ ઉપર અહીંથી ઉપર જશે નીચે પડે ત્યારે પદાર્થ કેટલા વેગથી જમીન પર પડે એ આપણે શોધી નાખીએ તો આના પરથી મને સમય મળી જાય. તો હવે આપણને અંતિમ વેગ જ ખબર નથી તો આપણે આ સૂત્ર વાપર્યું નથી. આપણે આ વાપર્યું કયું? x બરાબર v0t પ્લસ હાફ એટી સ્ક્વેર. કારણ શું? મને x ખબર એટલે કે સ્થાનાંતર ખબર છે, v0 ખબર છે, પ્રવેગ ખબર છે, ડાયરેક્ટ સમય મળશે. ચલો વિચારીએ. જો અહીંયા y કેટલા મૂકીએ? -25 એમ રાખો = v0. v0 શું છે? +20. v0 એટલે 20t + 20 પ્લસ એમ રાખો પ્લસ અહીંયા હાફ આવશે. એ શું આવશે? -10. એ આવશે -10 × t². થોડુંક વ્યવસ્થિત લખો તો આવું લખાશે -25 બરાબર 20t -10 ભાગ્યા 2 -5t². બરાબર. આપણે t શોધવાનું છે તે કામ કરીએ. આ બધા સ્ટેપને આ બાજુ લઈ લે તો શું આવશે? અહીંયા +5t² -20t અને -25 બરાબર 0. આ તમારું સમીકરણ બન્યું. બરાબર છે. આવા સમીકરણ તમે ધોરણ 10 માં સોલ્વ કરેલા છે. પેલા એક વસ્તુ કરીશું કે બધામાંથી 5 કોમન કાઢો તો શું આવશે? અહીંયા t² બરાબર એ શું આવશે? 4 અને 5 ચોકુલે 4t -5 બરાબર 0. હવે આ તમને આવડતું હશે. 5 × 5 ના એવા ભાગ પડો બાદ બાકી 4 થાય તો શું આવે? 5 × 5 t² આઈ થિંક -5t + t -5 બરાબર 0. ધોરણ 10 માં સ્ટાન્ડર્ડ 10 માં આવું ભણેલા છે. અને જો આમ ન આવડે તને એક સમીકરણ આવડતું હશે કે x બરાબર શું હોય? -b ± √
b² માઇનસ 4ac/2a. તમે આવું પણ ભણ્યા છો કે ભાઈ કોઈ દ્વિઘાત સમીકરણ છે ax² પ્લસ bx પ્લસ c બરાબર 0. આમાં x ની કિંમત એટલે કે જે મૂળ હોય રૂટ હોય એને શું હશે, આ કિંમત આ મૂકો તો ચાલે. ભાઈ સીધી ઇઝીલી ભાગ પડે છે તો આપણે સિમ્પલ ભાગ પાડી દઈએ. હવે તમને ખબર હવે t કોમન કાઢવાના તો શું છે, t માઇનસ 5 પ્લસ શું 1 કોમન નીકળે તો 1 માઇનસ t માઇનસ 5 બરાબર 0. તને શું લખાય, અને લખાય આ પ્રમાણે t માઇનસ 5 કોમન લો શું છે t પ્લસ 1 t માઇનસ 5 બરાબર 0. તો આપણે પાસે જો બે પદ છે, બંનેનો ગુણાકાર 0 છે, તો પોસિબિલિટી શું આવે, આ પદ 0 હોઈ શકે, આ પદ 0 હોઈ શકે અને બંને પદે 0 હોઈ શકે. ભાઈ બે વસ્તુનો ગુણાકાર 0 આવે, એટલે કે x ગુણ્યા y બરાબર 0 આવે છે, તો ક્યારે પોસિબલ થાય, કાં તો x 0 હોય તો આવે, કાં તો y 0 હોય તો 0 આવે બેનો ગુણાકાર, અને બંને 0 હોય તો બંનેનો ગુણાકાર 0 આવશે. ધારે ચલો કે આ પદ 0 છે તો શું છે અહીંયા t પ્લસ 1 બરાબર 0 લઈએ તો t બરાબર શું મળે, -1 સેકન્ડ. સમય કોઈ ઋણ હોય, સમય કોઈ ઋણ ન હોય એટલે આ પોસિબલ નથી, ધીસ ઇઝ નોટ પોસિબલ લખી નાખવાનું, આ અશક્ય છે બરાબર. સમય ઋણ છે એટલે આ સમય હોઈ શકે નહીં. ચલો શું આવશે અહીંયા t માઇનસ 5 બરાબર 0, તો શું આવશે t બરાબર 5 સેકન્ડ. મળી ગયો આપણને જવાબ. 5મી સેકન્ડે પદાર્થ જમીન પર હશે. શું મળી ગયું, 5મી સેકન્ડે પદાર્થ જમીન પર હશે. તો દાખલો સોલ્વ થઈ ગયો છે. દાખલો બહુ જ સારો દાખલો છે, અને આવો દાખલો તમને હજી કહું છું જીનીટમાં પણ પૂછાય છે. એનસીઆરટીમાં તો ઠીક છે આપેલા છે, પણ જીનીટમાં પણ આવા દાખલા પૂછાય છે. તમે બે રીતે દાખલો ગણી શકો, અહીં ઉપર જવાનો સમય શોધો બરાબર છે, અને ઉપરથી નીચે આવવાનો સમય શોધો તો દાખલો થાય, અથવા સિમ્પલ સીધું. એ બે અલગ અલગ દાખલા શું કામ ગણવા પાછળ, સીધી વાત કરી દે કે પ્રારંભિક ઉપર તરફ છે, મારી પાસે સ્થાનાંતર છે, સૂત્ર ડાયરેક્ટ વાપરું, y બરાબર v0t પ્લસ હાફ t². y કેટલા આવશે, y માઇનસમાં આવશે, કારણ કે આપણે અધો દિશા ઋણ થઈ રહી છે એટલા માટે y માઇનસમાં વિકા v0 પ્લસ, એટલા માટે પદાર્થ ઉપર તરફ જાય એટલે v પ્લસ ઉપર તરફ v પ્લસ લીધા બરાબર. અને પ્રવેગ તો કેવો હંમેશા g હશે માઇનસમાં જ લેશું આપણે બરાબર. તો સમય લાગશે 5 સેકન્ડ. દાખલો સોલ્વ થાય છે. નેક્સ્ટ દાખલો આપણે જોઈએ. ચલો નેક્સ્ટ દાખલાની રકમ તમને તમારી સ્ક્રીન સામે દેખાતી હશે. રકમ બહુ મોટી છે, પણ એમાં કંઈક સમજૂતી આપી છે. ઉદાહરણ 3.8 પ્રતિક્રિયા સમય, રિએક્શન સમય. હવે જો પેલા ફટાફટ વાંચી જાઉં છું, પછી તમને સમજાવું છું એક્ઝેક્ટલી શું કહેવા માંગે છે. લખ્યું છે, જ્યારે કોઈ પરિસ્થિતિ એવી નિર્માણ પામે કે જેથી આપણે ત્વરિત પ્રતિક્રિયા આપવાની જરૂરિયાત ઊભી થાય તો તે ક્રિયા ખરેખર કરીએ તે પહેલાં અમુક સમય લાગે છે. આમ કોઈ વ્યક્તિ અવલોકન કરે, તેના પર વિચાર કરે અને પછી કાર્યવાહી કરે તે માટે લાગતા સમયને પ્રતિક્રિયા સમય કહે છે. ઉદાહરણ તરીકે કોઈ એક વ્યક્તિ કાર ચલાવી રહ્યો છે અને અચાનક એક છોકરો રસ્તા પર આવી જાય, ત્યારે કારને બ્રેક લગાડ્યા પહેલા જે સમય વીતેલા છે તેને રિએક્શન સમય કહેવાય. રિએક્શન સમય પરિસ્થિતિની જટિલતા અને વ્યક્તિ વિશેષ પર આધારિત છે. ચાલો આપણે અડધી આ રકમ સમજીએ. હજુ જો કે દાખલાની રકમ સ્ટાર્ટ થઈ જ નથી બરાબર છે. શું કહે છે જુઓ, રિએક્શન સમય. રિએક્શન કોને કહેવાય તો એ સમજાવું તમને. માનો કે તમે બાઇક લઈને જાઓ છો બરાબર, રસ્તો ખાલી છે એટલે આપણે એકદમ સ્પીડમાં બાઇક ચલાવીએ છીએ કે કશે પહોંચવાની ઉતાવળ છે એટલે. હવે માનો કે કોઈ વ્યક્તિ અચાનક રસ્તા વચ્ચે આવી ગયું તો તમે શું કરશો, તમારું મગજ છે એ વિચારશે કે ભાઈ સામે એક વ્યક્તિ છે, મારી ગાડી આ સ્પીડથી જાય છે. જો તમારું મગજ આટલું વિચારશે, દરેક વ્યક્તિનું મગજ આવું વિચારશે, મગજ હશે તો, કે મારી સ્પીડ છે, ગાડીની સ્પીડ આટલી વધારે છે, હવે હું છે એ જો મારી ગાડીની સ્પીડ નહીં ઘટાડું તો પેલો સામેવાળો વ્યક્તિ છે કે જે પણ વસ્તુ છે એને મારી બાઇક અથડાવવાની સંભાવના છે, અથવા તો એક્સિડન્ટ થવાની સંભાવના છે. હવે આપણે જેવો વ્યક્તિ જોયો તરત બ્રેક નથી મારતા. તમે જોજો થોડોક સમય એ ડિપેન્ડ કરે વ્યક્તિ પર કે ભાઈ બ્રેક મારવી કે ન મારવી, કેટલી બ્રેક મારવી, ગાડીની સ્પીડ શું છે, ક્યાં પહોંચીને બ્રેક મારવી, શું નજીક પહોંચીને બ્રેક મારવી છે, શું બ્રેક જ નથી મારવી. આ બધા આપણા વિચારો મગજમાં આવતા હોય અને પછી આપણે એવું લાગે કે ચલો હવે બ્રેક અપ્લાય કરવી છે, તો ત્યારે આપણે બ્રેક છે અપ્લાય કરીએ. તો આજે સમય લાગ્યો કે તમે પેલા વ્યક્તિને જોયો કે જે અચાનક રસ્તા વચ્ચે આવી ગયો છે અને તમારું મગજ વિચારવા લાગ્યું કે ભાઈ ચલો આવું કરશું, આવું કદાચ ગાડી અથડાશે કે નહીં અથડાય બરોબર છે, અને સડનલી તમે એવું થયું કે ચલો હવે ગાડીને મારે બ્રેક મારવી છે. જોકે સમય બહુ ઓછો હોય ભાઈ, 1 સેકન્ડ કરતાં પણ સમય કદાચ ઓછો હોઈ શકે, ડિપેન્ડ કરે વ્યક્તિ પર. ટૂંકમાં સાદી ભાષામાં કહું તો તમારું મગજ કોઈ ક્રિયા થાય છે, એ ક્રિયા થાય છે, મને કોઈ વ્યક્તિ વચ્ચે આવ્યો, રસ્તાની વચ્ચે વ્યક્તિ આવી ગયો, એ ક્રિયા થઈ બરાબર છે. તો એ ક્રિયા થઈ એના માટે બ્રેક અપ્લાય કરતા પહેલા જે વિચાર કરે, જે ડિસિઝન લેવા માટે સમય લગાડે એને કહેવાય રિએક્શન સમય. સમજ પડી ગઈ? બધા એકદમ સિમ્પલ ખ્યાલ છે દોસ્ત, એકદમ સિમ્પલ ખ્યાલ છે. થોડુંક ધ્યાનથી સમજો એટલે સમજાઈ જશે કે તમારું મગજ બ્રેક મારવાની છે, આપણે બ્રેક મારવાની છે કે નહીં, કેટલી બ્રેક મારવી છે, સડનલી બ્રેક મારવી છે. જો ગાડીની સ્પીડ બહુ વધારે હોય અને તમે ગાડીની બ્રેક ચોંટાડી દો એટલે કે એકદમ તીવ્ર બ્રેક મારશો તો 100% તમારી ગાડી સ્લીપ થવાની. એમ તો સ્લીપ ના કહેવાય, એને કહેવાય સ્કીડ કહેવાય, સ્કીડિંગ થવાની પોસિબિલિટી વધારે છે.
બરોબર છે. તો આપણું મગજ છે ને ડિસિઝન લેવા માટે વિચારતું હોય, અને જે સમય લગાડે ને એને કહેવાય રિએક્શન સમય. એકદમ સિમ્પલ વસ્તુ છે, સમજ પડે કે ન પડે? એકદમ સિમ્પલ વસ્તુ છે. આઈ થિંક તમને હવે ખબર પડી ગઈ છે કે વોટ ઇઝ રિએક્શન ટાઈમ. રિએક્શન ટાઈમ એટલે કે ડિસિઝન લેવા માટે જે સમય લાગે એને રિએક્શન ટાઈમ કહેવાય. આપણે અહીંયા ગતિની વાત કરીએ છીએ તો આપણે વિચારશું કે વ્યક્તિ છે એ ગતિને રોકવા માટે કે ગતિ ચાલુ છે એ દરમિયાન કંઈક પ્રતિક્રિયા આપવા માટે જે વિચારે છે, જે ડિસિઝન લેવામાં સમય લગાડે છે, એ સમયને જસ્ટ કહેવાય રિએક્શન સમય. હવે દાખલાની રકમ શું છે આપણે એ વાંચીએ. જો આગળ તમને દેખાતું હશે, તમે તમારા રિએક્શનનું માપન, રિએક્શન ટાઈમનું માપન એક સરળ પ્રયોગ દ્વારા કરી શકો છો. હવે આપણને પ્રયોગ ટૂંકમાં આપ્યો છે, જોકે આપણે પ્રયોગ જોડે નથી લેવા દેવા, આપણે દાખલો ગણવા જોડે મતલબ છે. એમાં એવું કીધું છે કે તમારા મિત્રને એક ફૂટપટ્ટી આપો અને તેને કહો કે તે ફૂટપટ્ટી તમારા એક અંગૂઠા, જોકે એક જ અંગૂઠો હશે એક હાથમાં, અને બાકીની 4 આંગળીઓ વચ્ચેની જગ્યામાં આકૃતિ તમને દેખાડે છે નીચે 3.15, બરોબર છે, શિરોલંબ પડતે મૂકે. જેવી ફૂટપટ્ટી મુખપતન પામે કે તરત જ તમે પકડી લો છો. ફૂટપટ્ટી વડે કપાયેલો અંતર ડી માપો. જોકે ડી નથી માપવાનું, ભૂલથી લખી દીધું છે આ લોકોએ. અહીં લખ્યું છે એક વિશેષ ઉદાહરણમાં ડી બરાબર 21.0 સેન્ટીમીટર મળ્યું હોય તો રિએક્શન ટાઈમની ગણતરી કરો. શું કહે છે જુઓ. માનો કે આ પેન છે, આ એક વ્યક્તિ છે, માનો કે આ જે હાથ છે ને મારો, એ બીજા કોઈ વ્યક્તિનો હાથ છે, બરોબર છે, અને મેં શું કર્યું છે, મારી આ પેન છે ને હજી પકડી નથી, જો એને વચ્ચેની જગ્યામાં છે. હવે મારો કોઈ મિત્ર છે, મારો કોઈ ફ્રેન્ડ છે, એ આ પેનને મૂકી દે છે. પેનને મૂકશે હું લાગશે ભાઈ પેન નીચે પડે છે. જો હું કંઈ કરું ને તો પેન ઓટોમેટિક નીચે પડી જવાની છે, પણ મારે પેનને નીચે પડવા દેવા નથી. હું શું કરું છું કે ભાઈ જેવો મારા ફ્રેન્ડે આ પેન છોડી એટલે હું શું કરીશ, મારી આંગળી અને અંગૂઠા વડે એને પકડી લઈશ. પણ થોડોક સમય લાગ્યો. જો પેન હકીકત હતી અહીંયા, પણ મારો અંગૂઠો અને આંગળી પેનને પકડે એ પેલા પેને થોડુંક અંતર કાપી લીધું, બરોબર. પેન થોડુંક અંતર કાપી લે છે તો મારા અંગૂઠા ટૂંકો મારા મગજમાં થોડીક પ્રોસેસિંગ થઈ કે મારે પેનને પકડવી છે, નીચે નથી પડવા દેવી. તમને અહીંયા ફૂટપટ્ટીનું એક્ઝામ્પલ આપ્યું છે, સ્કેલનું. અહીંયા તમને પેનના એક્ઝામ્પલથી સમજાવ્યું. તો જસ્ટ તમારે શોધવાનું છે કે આ ભાઈ આપણે જે વ્યક્તિ છે કે જે પેનને પકડી લે છે એના આંગળી અને અંગૂઠાની મદદ વડે, એમાં પેન છે 21 સેન્ટીમીટરનું અંતર કાપી નાખે છે. તો રિએક્શન સમય કેટલો હશે ખબર પડે કે દાખલો એકદમ સિમ્પલ દાખલો છે. તો ચલો આપણે પહેલા તમને એમ કીધું છે કે ડી શોધો. ડી શોધવાનું છે તમારે રિએક્શન સમયના સંદર્ભમાં. ધારી લઈએ, ધારો કે મુખપતન, પેલી ફૂટપટ્ટી જેની વાત છે, ફૂટપટ્ટી છે એ મુખપતન કરે છે અને મુખપતન કરશે એટલે પેલો વ્યક્તિ છે એને પકડવાનો પ્રયત્ન કરશે. પણ ધારો કે એ ફૂટપટ્ટી નીચે પડી ગઈ, બરાબર, પેલા એના મિત્રે ફૂટપટ્ટી છોડી દીધી અને પેલો વ્યક્તિ એ ફૂટપટ્ટીને પકડી લે. એમાં રિએક્શન સમય લાગ્યો TR. કેટલો લાગ્યો? TR. R ફોર રિએક્શન. રિએક્શન ટાઈમ શું કહેવાય? રિએક્શન ટાઈમ. તમે TR જસ્ટ ધારેલું છે. ધારો કે રિએક્શન ટાઈમ TR લાગે છે તો આપણે ખબર છે કે કોઈ વ્યક્તિ મુખપતન પામતી હોય, કોઈ વ્યક્તિને કોઈ વસ્તુ જ્યારે મુખપતન પામે તો સૂત્ર શું આવે? Y બરાબર, ચલો યાદ નથી, સૂત્ર તમને ભણાવ્યું હતું, Y બરાબર V0T પ્લસ હાફ AT સ્ક્વેર, બરાબર છે, આવું તમને સૂત્ર ભણાવ્યું હતું. એમાં Y બરાબર Y રાખો, V0 0, કેમ? મુખપતન પામે V0 કેટલા? 0 મૂકો, અને G બરાબર A બરાબર શું મૂકો? -G, એટલે કે -10 મૂકો. શું આવશે? Y બરાબર માઇનસ હાફ GT સ્ક્વેર. સૂત્ર તારવેલું છે, બરોબર છે. ધારો કે અહીં ફૂટપટ્ટી ડી અંતર કાપે છે તો આપણે શું કરશું? Y બરાબર D મૂકી દઈએ, T બરાબર શું મૂકી દઈએ? TR મૂકી દઈએ. આ જનરલ સૂત્ર છે. આ જનરલ સૂત્ર છે કે મુખપતન પામતી હોય અને વસ્તુ જો Y અંતર નીચે કાપે અને અધો દિશા ઋણ હોય, સૂત્ર આવશે Y બરાબર માઇનસ હાફ GT સ્ક્વેર. આપણે આ તારવેલું છે. અહીંયા આપણે ફૂટપટ્ટીનો જે કિસ્સો છે, જે કેસ છે, એમાં આપણે ધારી લઈએ કે ધારો કે ફૂટપટ્ટી ડી જેટલું અંતર નીચે કાપે છે મુખપતન કરીને, અને પેલો વ્યક્તિ છે એને TR જેટલો રિએક્શન સમય લાગે છે પેલી ફૂટપટ્ટીને પકડી લેવામાં. તો ફૂટપટ્ટી અત્યારે પેલા મિત્રના હાથમાં હતી, એને અચાનક છોડી દીધી તો પેલી ફૂટપટ્ટી નીચે પડે છે. નીચે પડતા કેટલું અંતર કાપ્યું ફૂટપટ્ટીએ? ડી જેટલું અંતર કાપ્યું, અને TR સમય બાદ પેલી ફૂટપટ્ટી છોડી એના TR સમય બાદ પેલો જેનો ફ્રેન્ડ જે વ્યક્તિ ફૂટપટ્ટી પકડે છે એના માટે રિએક્શન સમય TR છે, બરાબર છે. તો TR જેટલા સમયમાં ફૂટપટ્ટી પકડી લે છે. તો આપણે એક કામ કરીએ, અહીં Y બરાબર D મૂકી દઈએ, T બરાબર શું મૂકી દઈએ? TR મૂકી દઈએ. એકદમ સિમ્પલ વાત, બરાબર છે. TR શું છે? જે વ્યક્તિ ફૂટપટ્ટી પકડે છે એનો રિએક્શન સમય, અને D શું છે? કેટલી ફૂટપટ્ટી નીચે પડી ગઈ. તો મૂકી દઈએ Y બરાબર D. તો D બરાબર આવશે માઇનસ હાફ G ઇન્ટુ TR સ્ક્વેર. આપણે D શોધવાનું કામ કરીએ. G બરાબર શું મૂકીએ? 9.8. 9.8 ભાગ્યા 2 માઇનસ 4.9. દાખલો સૂત્ર મળી ગયું કે D કેટલા હશે? -4.9 TR સ્ક્વેર, બરાબર. શું છે? D બરાબર -4.9 TR સ્ક્વેર. તો એકદમ ઇઝી જેવો ફુદ્દુ જેવો દાખલો પૂછો તમને બરાબર. પાછું અલગ પૂછું. જો અહીંયા એમ કીધું છે કે માનો કે ફૂટપટ્ટી 21 સેન્ટીમીટર નીચે પડતી જતી હોય, ટૂંકમાં 21 સેન્ટીમીટર છે ફૂટપટ્ટી નીચે ગઈ અને પછી પેલો વ્યક્તિને પકડી લી, તો એના માટે રિએક્શન સમય શું છે? તો વિચારીએ, અહીંયા D બરાબર મૂકીએ -4.9 TR સ્ક્વેર. શું મૂકીએ? D બરાબર મૂકીએ -4.9 TR સ્ક્વેર. આપણે TR શોધવાનો છે, તમને D આપેલા છે. શું આપ્યું છે? તમને D આપેલા છે, ઓકે.
તો વિચારો સૂત્ર કયું આવશે? સૂત્ર આપણે આજે હમણાં મેળવી લીધું, ડી બરાબર માઇનસ 4.9 ટીઆર સ્ક્વેર. માઇનસ શું બતાવે? માઇનસ શું બતાવે? 4.9 ઋણ છે એમ ના, ટીઆર ઋણ છે એમ ના, ડી ઋણ છે ના. માઇનસ એમ બતાવે છે કે વસ્તુ નીચે ગતિ કરે છે, બરોબર છે. આપણે કામ કરશું, ડી શોધવા માટે છે ને માઇનસ કાઢી નાખશું, કે ડી ની કિંમત આપણને પ્લસમાં આપી, પ્લસ 21 સેન્ટીમીટર. અથવા તમારે સૂત્ર વાપરો તો ડી બરાબર -21 મૂકો તો ઓટોમેટિક માઇનસ ઉડી જશે. અથવા આપણે ડી છે સમજ પડી ગઈ છે ડી શું છે, સોરી ડી ની માઇનસ શું છે કે વસ્તુ નીચે જાય છે એટલા માટે માઇનસ આવ્યું. તો ડી બરાબર મૂકીએ 4.9 ટીઆર સ્ક્વેર. ડી બરાબર શું મૂકો? 21 સેન્ટીમીટર. શું મૂકો? 21 સેન્ટીમીટર. તો એક કામ કરો, ટીઆર સ્ક્વેર કરતા બનાવો તો ટીઆર સ્ક્વેર બરાબર આવશે ડી ના છેદમાં 4.9. ડી બરાબર મૂકો 21 સેન્ટીમીટર છેદમાં 4.9. હવે ડી છે એ સેન્ટીમીટર, સોરી 21 છે એ સેન્ટીમીટરમાં છે, અને 4.9 શું છે? આ જી ભાગ્યા 2 શું છે? જી ભાગ્યા 2 એટલે એનો એકમ આવશે મીટર પર સેકન્ડ સ્ક્વેર. ડાયરેક્ટલી છેદ ઉડે નહીં. તો આપણે એક કામ કર્યું, સેન્ટીમીટરને ફેરવી નાખ્યા મીટરમાં. તો શું લખ્યું મેં? ટીઆર સ્ક્વેર બરાબર 21 ગુણ્યા સેન્ટીમીટર બરાબર 10⁻2 મીટર. તો ટૂંકમાં બધું એસા એકમમાં આવી ગયું. છેલ્લે 4.9 વડે ભાંગશો તો તમારો કેલ્સી એક આવો આન્સર આપશે. 21 ભાગ્યા 4.9 આન્સર આવશે 4.28 10⁻2. બરોબર છે. આ તમને મળ્યું ટીઆર સ્ક્વેર. ટીઆર સ્ક્વેરનું વર્ગમૂળ કાઢો તો શું મળે? ટીઆર બરાબર આવશે 4.28 નું વર્ગમૂળ થશે 2.06, બરાબર છે. અને 10⁻2 નું વર્ગમૂળ થશે 10⁻1. હવે 10⁻1 છે, 10 વડે ભાંગી નાખો શું આન્સર આવશે? 0.206 સેકન્ડ. શું આન્સર આવશે? 0.206 સેકન્ડ. ટીઆર બરાબર આવશે, ટીઆર બરાબર રફલી તમે કહી શકો કે 0.2 સેકન્ડ. તો પેલો જે વ્યક્તિ છે, બરાબર, એને ફૂટપટ્ટી નીચે પડે છે તો પકડવામાં લગભગ એ છે ને ડિસિઝન લેવામાં 0.2 સેકન્ડ લગાડશે. આનો મિનિંગ આમ બહુ ઓછો હશે, બહુ ઓછો. એક સેકન્ડનો 5મો ભાગ આવ્યો. રફલી કેટલો આવ્યો? 1 સેકન્ડનો 5મો ભાગ. એટલા સમયમાં ડિસિઝન લઈ લે છે કે ભાઈ મારે સ્કેલ પકડવાની છે, અને ત્યાં સુધીમાં સ્કેલ છે 21 સેન્ટીમીટર નીચે અંતર કાપી નાખે છે. ઓકે ચલો આપણે નેક્સ્ટ દાખલો જોઈએ. એક્સરસાઇઝ 3.11 તમારા સ્વાધ્યાયનો 3.11નો દાખલો. જોકે આ દાખલો નથી તમને, જોકે આ લોકો છે ને એનસીઆરટીમાં તમને ઘણા દાખલા એવા જોવા મળશે. દાખલો એક બનાવ્યો હોય પણ એમાં પાછા 5 દાખલા પૂછે, એટલે આપણે ઘણી વખત દાખલા ગણવા વાર લાગે છે. કારણ કે તમે એમ તો નવું જ કહી શકાય, હજુ શરૂઆત જ થઈ છે, આપણે એમ ગણો ને હજી તો, બરાબર છે ને. ઘણા લોકોને હજી માર્ક્સ આવતા નથી ભાઈ, બરાબર. એક્ઝામમાં માર્ક્સ આવવા જોઈએ. ઘણા લોકો બહુ સારા માર્ક્સ લાવે છે, લગભગ દરેક એક્ઝામમાં 45 ઉપર માર્ક્સ લાવે છે. આવા લોકોને ધન્યવાદ. પણ જે લોકોને હજી માર્ક્સ નહીં આવતા હોય થોડીક મહેનત વધારો, બરાબર છે. આપણે માર્ક્સ નહીં આવે તો નહીં ચાલે, કારણ કે આપણે બધા ભેગા જ એટલા માટે થયા છીએ કે તમારે માર્ક્સ આવે. માર્ક્સ લાવવાનો દરેક પ્રયત્ન કરે. અત્યારે ચલો તમને હજી લોકડાઉન, સોરી પેલા તો સ્કૂલ બંધ છે એટલા માટે અમે કંઈ ના કહી શકીએ, પણ હજુ જો માર્ક્સ નહીં આવે ને આમને એમ રહેશે તો પેપર લખવાના આવશે. 2, 5, 10 જે પણ તમને તમારા માર્ક્સ આવશે ને લાગશે કે માર્ક્સ નથી વધતા, તો પેપર લખવાની જે સંખ્યા છે વધી શકશે. કે ભાઈ 5 વખત લખો, 7 વખત લખો, 2 વખત લખો, 1 વખત લખો, કંઈ ના લખો. જે લોકોને માર્ક્સ આવશે ને ભવિષ્યમાં લખવું નહીં પડે કંઈ, પણ જે લોકોને માર્ક્સ નહીં આવે અને હું પેપર લખવા આપીશ, એટલે દરેક વ્યક્તિ મહેનત કરે, બરાબર. બીજા બધાને માર્ક્સ આવતા હોય 45 માર્ક, 48 માર્ક, 50 માર્ક, તો આપણે કેમ નહીં આવે? બરાબર, દરેકને માર્ક્સ આવવા જોઈએ. કે તમે જે ભણો છો એ બધા સરખું જ ભણે છે, તો આપણે મહેનત નથી કરતા એટલે આપણે માર્ક્સ નથી આવતા. તો આપણે મહેનત વધારવાની જરૂર છે. અત્યારે કંઈ વાંધો નહીં, ધીમે ધીમે માર્ક્સ વધે. તો મેં લાસ્ટ ટાઈમે કીધું માર્ક્સ વધવા જરૂરી છે. તો આપણે દાખલો ગણી આગળ. વાત તમને એમ કહેતો હતો કે ઘણી વખત એક દાખલામાં 4-5 દાખલા પૂછે છે આ લોકો, તો આપણે ઘણી વખત દાખલો ગણવામાં વાર એટલા માટે વધારે લાગે છે. અને કોઈ દાખલો વધારે કોમ્પ્લિકેટેડ હોય કે તમને લગભગ એક દાખલાથી સમજ ના પડે, એમાં હું તમને સમય લઈને એટલા માટે ભણાવું છું કે ચેપ્ટર બહુ આઈએમપી છે અને આગળ આનો ઘણા બધા ચેપ્ટરમાં યુઝ આવશે એટલા માટે, બરાબર. ફટાફટ સ્ટાર્ટ કરીએ આપણે કે એક્સરસાઇઝ 3.11નો દાખલો એમ કહે છે કે આપેલા વિધાન સાચા કે ખોટા તે કારણ સહિત જણાવો. અને એમ કીધું છે કે પદાર્થની ગતિ એક પરિમાણ એટલે ટૂંકમાં એક પદાર્થ છે એક પરિમાણ એટલે કે એક દિશામાં ગતિ કરતો હોય તો આ વિધાન સાચા કે ખોટા એ જણાવવાનું છે. લોજિકલ ક્વેશ્ચન છે બધા. પહેલો ક્વેશ્ચન સોલ્વ કરીએ કે કોઈ સમયે કણની ઝડપ શૂન્ય હોવા છતાં તેનો પ્રવેગ અશૂન્ય હોઈ શકે. માનો કે એક વસ્તુ ગતિ કરે છે, તમારે વિચારવાનું છે, એક એવો કેસ વિચારવાનો છે કે એમાં એક વસ્તુ ગતિ કરે છે, તો તમારે એમ કહેવાનું છે કે જો કણની ઝડપ શૂન્ય હોય તો શું એની પાસે પ્રવેગ હોય કે ના હોય? શું લાગે તમને, સાચું ખોટું? કોઈ સમયે કણની ઝડપ શૂન્ય હોવા છતાં તેનો પ્રવેગ અશૂન્ય હોઈ શકે. આ વિધાન સાચું છે ખોટું છે? આ વિધાન સાચું છે. કેવું છે આ વિધાન સાચું? એક્ઝામ્પલ આપું તમને, એક્ઝામ્પલ જો આપું. હું તમને એમ કહું કે એક વસ્તુ હવામાં છે, અહીંયા હવામાં છે, બરાબર છે. હવામાં તમે ખાલી પકડી રાખી, જેમ કે આ પેન મેં હવામાં પકડી રાખેલી છે. મને કહો પેનનો વેગ કેટલો છે? 0 છે. આ પેનની ઝડપ કેટલી છે? 0 છે. તમારો પર પ્રવેગ લાગે? શું આના પર પ્રવેગ લાગે કોઈનો? હા લાગે પ્રવેગ. કોનો પ્રવેગ લાગે? પૃથ્વીનો. તમે અત્યારે કોઈ રૂમમાં બેઠા છો, માનો કે તમે સેકન્ડ ફ્લોર પર રૂમમાં બેઠા છો, જસ્ટ તમે સ્થિર છો, તમારી ઝડપ કેટલી? 0 છે. શું તમારા પર ગુરુત્વ પ્રવેગ લાગે છે? હા લાગે છે. દરેક વસ્તુ પર ગુરુત્વ પ્રવેગ લાગે. પછી એ વસ્તુ ગતિમાં હોય કે સ્થિર હોય
ઉપર જતી હોય કે નીચે આવતી હોય ગુરુત્વ પ્રવેગ લાગશે. તો આ વિધાન છે સાચું છે કે જો કોઈ સમયે કણની ઝડપ શૂન્ય હોય તો પણ તેનો પ્રવેગ અશૂન્ય હોઈ શકે. એનું કારણ શું આવશે? કારણ તમે લખી શકો પદાર્થ, માનો કે સપોઝ કે દડો છે, દડો આપણે હાથમાં પકડી રાખ્યો છે છતાં પણ આનો પ્રવેગ જી લાગી શકે. કેવો પ્રવેગ લાગી શકે? જી. આનો વેગ શું આવશે? 0 આવે. તો લખી નાખવાનું આપેલું વિધાન સાચું છે અને કારણમાં તમે લખવાનું, હું લખતો નથી, તમે લખી દેવાનું કારણ. હવે કારણ લખી નાખજો કે માનો કે એનું કારણ લખવાનું કે જો કોઈ પદાર્થ હવામાં સ્થિર પકડેલો હોય તો એના પર એની ઝડપ શૂન્ય હોવા છતાં એના પર ગુરુત્વ પ્રવેગ લાગશે. તો ગુરુત્વ પ્રવેગ અશૂન્ય કેટલું, એનું મૂલ્ય કેટલું હોય? 10 હોય. કેટલું હોય મૂલ્ય? ખાલી વાત કરું છું, 10 મીટર પર સેકન્ડ. માઇનસ પણ લખી શકો તમે, અધો દિશા ઋણ. જસ્ટ આપણે ખાલી અત્યારે ખાલી વાત કરીએ છીએ એટલા માટે એ બરાબર જી બરાબર 10 મૂક્યું. બરાબર છે. તો એક એવો કેસ છે કે જેમાં પદાર્થની ઝડપ શૂન્ય છે છતાં પણ એની પાસે પ્રવેગ છે. એટલે એવું નથી ઝડપ શૂન્ય હોય એટલે પ્રવેગ 0 જ હોય. બરાબર, એવા દર વખતે જરૂરી નથી. ચલો બીજો કેસ લઈએ. ઝડપ શૂન્ય હોવા છતાં તેનો વેગ અશૂન્ય હોઈ શકે. શું કહે છે? એક કણ છે, એની ઝડપ શૂન્ય છે છતાં પણ એનો વેગ અશૂન્ય છે. એવું બની શકે ક્યારે? માનો કે કણ છે, એની ઝડપ કેટલી? 0. એનો વેગ કેટલો? વેગ 0 છે. આ તો એમ કહે છે કે ઝડપ શૂન્ય છે છતાં એની પાસે વેગ છે. વેગ અશૂન્ય એટલે કે એની પાસે વેગ છે. માનો તમે ગાડી લઈને જાઓ છો, તમે કોઈ રસ્તા પર બાઇક લઈને જાઓ છો, તમે બાઇક ચલાવો છો અને તમારી બાઇક અમુક સમય પછી એની બાઇકની ઝડપ શૂન્ય થઈ ગઈ. કોઈ સમય પછી બાઇકની ઝડપ શૂન્ય થઈ ગઈ તો શું એ સમયે તમારી બાઇક પાસે વેગ હશે કે નહીં હોય? નહીં હોય. સીધી વાત છે, વેગ હશે કે નહીં હોય. કારણ શું? કારણ એ છે, આ વિધાન કેવું ખોટું વિધાન છે. આ વિધાન ખોટું છે. કારણ શું છે? કારણ એવું છે કે વેગ છે બે વસ્તુ હોય, વેગની દિશા હોય અને મૂલ્ય હોય. વેગના મૂલ્યને જ કહેવાય ઝડપ. હવે ઝડપ જ શૂન્ય છે તો મૂલ્ય જ શૂન્ય થઈ ગયું, અને મૂલ્ય શૂન્ય થઈ જશે તો વેગ પણ 0 થઈ જશે. આ લખી નાખવાનું જાતે. શું લખવાનું? કે વેગ છે એ સદિશ રાશિ છે અને બે વસ્તુ હોય, દિશા અને મૂલ્ય. વેગનું મૂલ્ય એટલે સિમ્પલ ઝડપ. શું થાય? ઝડપ. ઝડપ શૂન્ય હોય તો વેગ શૂન્ય જ હશે. એટલે એવું ક્યારે નહીં બને કે ઝડપ શૂન્ય છે અને વેગ અશૂન્ય છે, એવું બને નહીં. તો સાચું સેન્ટેન્સ શું આવે? ઝડપ શૂન્ય હોય તો વેગ પણ શૂન્ય હોય, અથવા એનો વેગ અશૂન્ય હોઈ શકે નહીં. આ તમારો જવાબ. 2 સોલ્વ કર્યા છે આજે, બાકીના 2 છે કાલે સોલ્વ કરશું અને આપણે લગભગ છેલ્લી થિયરી ભણશું. આવતા વીકમાં આ ચેપ્ટર પૂરું થઈ જશે. બરાબર છે? તમામ દાખલા સહિત. ઓકે, ચલો રાખીએ. જય હિન્દ, ધન્યવાદ.